ફ્રેન્ડ્સ, નવી સવાર સાથે વાગ્યા છે સવારના 6 અને ચારો તરફ અત્યારે પક્ષીઓના કલરવ છે. કારણ કે હું છું અત્યારે સાસણ ગીર અને અત્યારે જંગલની બાજુમાં આવેલ કેમ્પ સાઇટ ઉપર છું અને સરસ મજાનું વાતાવરણ એટલે ખુશનુમાં બહુ મજા આવે. સવારમાં સ્ફૂર્તિ આવી ગઈ છે અને અત્યારમાં હવે જઈ રહ્યા છીએ જંગલની અંદર અને તૈયાર તો ક્યારના થઈ ગયા. આમ તો 6 વાગ્યા પહેલાંના ઉઠી ગયા હતા એટલે તૈયાર થઈ ગયા છે. તો હવે વધી વાતો ન કરતાં સીધા નીકળીએ જંગલમાં. વિદ્યાર્થીઓ આવે તૈયાર થઈને, એટલી વાર છે 5-7 મિનિટમાં, પછી નીકળીએ સીધા. છે અત્યારે 11 અને અત્યારે જંગલમાં ફરી અને પાછા હવે કેમ્પ સાઇટ ઉપર જઈ રહ્યા છીએ. બધા વિદ્યાર્થીઓ મિત્રો આગળ નીકળી ગયા, અમે પાછળ રહી ગયા હતા. એટલે હવે એક હિરણ નદી છે એને ક્રોસ કરીને સીધા પહોંચીએ છીએ કેમ્પ સાઇટ ઉપર. કેમ્પ સાઇટ ઉપર જઈ અને પછી આરામ કરી લઈએ, જમીએ અને આરામ કરીને પછી બપોરની જે વાત હશે તે આગળ આપ વિડીયોમાં જોશો. મિત્રો અત્યારે વાગ્યા છે 4:15 અને અમે આ બધા વિદ્યાર્થી મિત્રો અને બધા જ જઈ રહ્યા છે જંગલમાં થઈ અને હિરણ નદીના કાંઠે. એટલે અત્યારે અહીંથી સીધા જંગલમાં થઈ અને હિરણ નદીએ પહોંચીએ, ત્યાં જઈ અને પછી આનંદ પ્રમોદ કરશું. બેનો જો પાછળ હાથ ઉચાળે છે પણ કોને બાઈ કઈ છે એ જ ખબર નથી પડતી. એટલે હવે દાંત કાઢતા બધા પહોંચીએ છીએ હિરણ નદીના કાંઠે.
મિત્રો અત્યારે હવે વાગ્યા છે 6 અને અત્યારે દિવસ પણ આથમી ગયો છે અને હવે આ પાછળ દેખાય હિરણ નદીને કાંઠે બેઠા હતા. તો હવે અહીંથી નીકળીએ છીએ સીધા કેમ્પ સાઇટ ઉપર. આપ જોઈ શકો છો કે સરસ મજાની સંધ્યા ખીલી છે. કુદરતનું આ સુંદર રંગોળીને નિહાળતા અત્યારે હવે બધા વિદ્યાર્થીઓ જુઓ આગળ વયા ગયા છે અને હવે અમે નીકળીએ સીધા કેમ્પ સાઇટ ઉપર. જાય મને કોણ લઈ જાય હે મને કનૈયા કાગળ આવે વ્રજ મને કોણ લઈ જાય મને કોણ લઈ જાય હે મને વ્રજ નાઈ હપનાવે વ્રજ મને કોણ લઈ જાય. आँखों को पहले सिखलाई देतान दशमलव भारत तो यूं चांद पे जाना मुश्किल था. તો મિત્રો હવે વાગ્યા છે 1:45 રાતના અને હવે ઊંઘ આવે છે. અત્યાર સુધી બધા જાગતા હતા. હજી ઘણા શિક્ષકો છે તો એ જાગે છે, પણ આપણે હવે આરામથી સૂઈ જઈએ કારણ કે વહેલું પાછું સવારમાં ઉઠવું છે 6 વાગ્યામાં. એટલે અત્યારે હવે ઝડપથી સૂઈ જઈએ છીએ. તો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ કરજો કેવો લાગ્યો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને એટલા માટે કે આપને નવા વિડીયો મળતા રહે. તો ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.